શું ગુસ્સે કેમ થાય છે? અલી ધનતેરસ છે મેં કીધું આજે મેં કીધું કંઈક લઈ આપો સોનાનું. એટલે કે જેટલો ખર્ચો તાર બાપે કે આપણા લગ્નમાં કર્યો હતો ને એટલાનું તો કે અત્યારે 1 તોલો સોનું જ. જીવડી તો એની ને એની માની કપાળે કાપે એવી છે. ઉઠીને તરત જ મેં કીધું મેં આજે ધનતેરસ છે, કોઈ એવી વસ્તુ બોલતા નહીં કે તમારી કાળી 14 ઉજવાય. તો એ જતાં જતાં મને કહે છે કાલ તો તારો તહેવાર નહીં, મને કહે 14 છે કાલે. બોલ. હા, હવે મને ખબર પડે છે કે આનામાં લખણ ક્યાંથી આવ્યા છે. અમારા સાસુ જેવી જ જીભડી છે અને અમારા માજી બેઠા બેઠા માળા ફેરવતા ફેરવતા હશે. બોલ. હું તમારી છોકરી બી 14 જ ઉજવશે ને. અરે તહેવારમાં આ લોકો જોડે લમણા લેવા મને તો ગમતા જ નહીં. ત્યાર શું, હું તો હાંજ સુધી રાહ જોઈશ. ઓલી કદાચ 1 તોલો લઈ આલે તો. પણ અલી ક્યાંથી લઈ આલે? મોંઘવારી તો જોઈએ અલી તો એ કકડાટ તો કરીશું. નાનું મોટું કંઈક તો લઈ આલે. ચાંદી લેવાય એવું નથી તો શું લોઢું લઈએ આપણે? આ સરકાર તો કંઈ તહેવાર નહીં ઉજવવા દે અલી. હાચે ત્યારે શું જોઈએ. હવે હાંજ સુધી રાતો જોઈએ, કદાચ કંઈક લઈ આલે તો. ત્યાં પૂજા કરી લીધી? તને શું આલ્યું ઉમેશભાઈએ? તને સોનાની વીંટી આલી એમ? હવે તો મારે લેવી જ પડશે. જો ઉમેશભાઈને પોસાય તો આમને કેમ ના પોસાય? હવે કકડાટ કરે છૂટકો તું જોઈએ અલી. હાંજે તને કંઈ શું લઈ આલ્યું હં? અને આ તો નાઈ લઈ આલે અલી. મારા ધણીનું કોઈ ગેરંટી નહીં, કોઈ આશા ના રખાય. જોઈએ તોય